નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગો ફૂંકાઈ ચૂક્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. આણંદ જિલ્લામાં ચૂંટણીનો માહોલ અત્યારે પૂર બહારમાં ખીલ્યો છે. ત્યારે ચૂંટણીનું ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આણંદ મહાનગરપાલિકા સહિતની બેઠકો માટે ઉમેદવારોમાં હોડ જામી હતી. ખાસ કરીને ભાજપ દ્વારા આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને વાજતે ગાજતે કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું કે જે મને ગામડાના માણસને મહાનગરપાલિકામાં ટિકિટ આલી પહેલી વાર. એ પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે મારા ગામમાં જે વિકાસના કામ અધૂરા છે, હવે મહાનગરપાલિકામાં અમારી પેનલ જઈને એના વિકાસના કામો અમે પૂરા કરીશું. જનતાને સંદેશો એવો આલે કે જે 70 વર્ષથી ગામડીમાં કોંગ્રેસ હતી એનો રેકોર્ડ તોડીને પાર્ટી અમને ટિકિટ આપી તાલુકા પંચાયત જીતાડી. તાલુકા પંચાયત બે પબ્લિકે ખોબા ભરીને વોટ આપ્યા અને 2 સીટો જીત્યા પછી અમે ગામડીના રોડ, રસ્તા, પાણી જે સમસ્યા હતી એ પૂરી કરી. ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતપોતાની રીતે શક્તિ પ્રદર્શન કરીને મતદારોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તમામ પક્ષના ઉમેદવારોએ પોતપોતાના વિસ્તારમાં વિકાસના કામો કરવાની અને જનતાની સેવાની નેમ વ્યક્ત કરી હતી. વોર્ડ નંબર 2 માંથી મારી 4 પેનલો અમે 4 ઉમેદવારો થઈ પરિપત્ર ભરવા આવ્યા હતા. ઉમેદવારી પત્ર લોકોને અમે એ જ કહેવા માંગીશું પ્રજાને વોર્ડ નંબર 2 ની કે તમે બાકરોલનો વિસ્તાર અંદર સમાવેશ થયો તો બાકરોલ 10 વર્ષથી નગરપાલિકામાં સમાવેશ થયું. ભાજપની સરકાર હતી પણ પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં અસમર્થ રહી છે. જો પ્રજા અમારી ઉપર વિશ્વાસ મૂકશે અમે પ્રાથમિક સુવિધાથી લઈ શૈક્ષણિક અને તમામ પ્રજાજનીનો બધો જ જેમનો માંગણી હશે તમામ અમે દૂર કરવાની કોશિશ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કલેક્ટર કચેરી અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો. હવે જ્યારે ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આગામી દિવસોમાં પક્ષો દ્વારા પ્રચારના દાવપેચ તેજ કરવામાં આવશે. આણંદની જનતા વિકાસના કામો પર મહોર મારશે કે પરિવર્તન લાવશે તે તો આવનાર સમય જ બતાવશે. આણંદથી કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.